છે 12 વાગી ગયા છે ને જોઈ લો અમારી મેગી જો મેગી છે. હવે આપણે કાચી કાચી મેગી ખાવાની છે કારણ કે મેગી બનાવી નથી, બનાવી હતી પણ મેં તોડી નાખી, પણ જો મેં તપેલી મૂકી દીધી જોઈ લો. પછી મેં ઉતારી દીધી કારણ કે મેં કીધું હવે નથી બનાવી મેગી, પછી મેં ન બનાવી. અને અત્યારે જોઈ લો કેટલા વાગી ગયા છે 12 અને 23 મિનિટ જેવું થઈ ગયું છે. મસાલો નાખવાનો છે. તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો ગાઈઝ, કેટલા દિવસ પછી આજે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે ને અમારી મોર્નિંગ થઈ ગઈ છે. હવે આપણે નાસ્તો કરવાનો છે. તમને પેલા નાસ્તો બતાવી દઉં કે શું શું નાસ્તો છે, જોઈ લ્યો. આ છે રોટલી તળેલી, પછી આને શું કહેવાય, સુખડી, ગાંઠિયા, ચા, પછી સેવ ને બધું છે. તો ગાઈઝ, નાસ્તો કરવાનો છે પહેલાં તો, અને પછી હું તમને નાસ્તો કરીને હું તમને ઉપર એક ઝાડવા ઉગાવેલા છે મેં, એટલે કે ઓલા વટોણાના રોપ આવે ને રોપ કરેલા છે, તો ત્યાં ઉપર જવાનું છે જોવા. તો ચલો પહેલાં નાસ્તો કરી લઉં પછી ઉપર જાઓ. ચલો બાય બાય. તો ગાઈસ, હું ઉપર આવી ગયો છું ને તમને પહેલાં બતાવી દઉં કે મેં શું શું રોપ કર્યા છે એના. જોઈ લો, આ છે વટોણા અને સામે ઉગ્યા છે મરચા, હજી થયા નથી. આ તો તમને ખબર જ છે શું છે, કોથમરી. ને આ લીમડો, આ તો તમને બધાને ખબર જ હશે. ને જોઈ લો અમારો કાનો જો કેવો બેઠો શાંતિથી. ને ગાઈસ, આ શિહોરી માતાનું મંદિર છે ને ધુમ્મસ તો જો કેટલી છે, ધુમ્મસ છે બધું. ને અહીંયા પણ જોઈ લો કેટલું બધું ધુમ્મસ છે, કંઈ દેખાતું જ નથી. તો ગાઈસ, આજે કેટલા દિવસથી આજે મેળ આવી ગયો છે, ફોન હાથમાં આવી ગયો છે ભાઈનો, એટલે એમાં વ્લોગ શૂટ કરું છું. ને કેટલા દિવસથી વ્લોગ નહોતો શૂટ કર્યો. આજે મને એમ થયું કે વ્લોગ શૂટ કરી નાખું. તો જો ગાઈસ, એક વસ્તુ બતાવું, જો આ હાથ છે, હાથમાં કેવું થઈ ગયું. તો ગાઈસ, એમાં એવું હતું રાત્રે છે ને એને એક એક્સિડન્ટ થયું હતું, નાનું એવું એક્સિડન્ટ થયું હતું, બહુ મોટું નહોતું થયું. એટલે ખાલી હાથમાં જ વાગ્યું છે, બીજે કંઈ વાગ્યું નથી. એના માટે સારું છે. તો ચલો આપણે નીચે જઈએ, મળીએ આગળ. તો ગાઈસ, હું નીચે આવી ગયો છું અને જોઈ લો આપણે આ બધું અત્યારે સરખું કરવાનું છે કારણ કે મમ્મીને કોઈ છે નહીં, કારણ કે મમ્મીને બધા ગયા છે બહાર અને હું અને મારો ભાઈ બંને જ છીએ. ને જોઈ લો, હજી મેં એટલો નાસ્તો કર્યો ને થોડોક નાસ્તો બાકી હતો, થોડોક નાસ્તો બાકી છે કરવાનો. મેં કીધું પહેલાં બ્લોગ શૂટ કરી લઉં ને પછી નાસ્તો બાસ્તો કરું. તો ગાઈસ, અત્યારે ભાઈના ફોનમાં બ્લોગ શૂટ કરું છું. આપણે ફોન લેવાનો જ છે, તમને લોકોને ખબર જ છે, મેં વિડીયોમાં કહી દીધું હતું કે ક્યારે લેવાનો છે ફોન. આપણે આખો દિવસ આજે બ્લોગ જ શૂટ કરવાનો છે ને મજા જ કરવાની છે. તો ચલો આપણે આગળ મળીશું, કાંઈક કરશું. બાય બાય. તો ગાઈસ, અત્યારે બપોર પડી ગઈ છે ને કેટલા વાગ્યા ખબર છે, શાયદ 12 વાગી ગયા છે. 12 વાગી ગયા છે ને જોઈ લ્યો અમારી મેગી, જો મેગી છે. હવે આપણે કાચી કાચી મેગી ખાવાની છે કારણ કે મેગી બનાવી નથી, બનાવી હતી પણ મેં તોડી નાખી, પણ જો મેં તપેલી મૂકી દીધી જોઈ રહ્યો. પછી મેં ઉતારી લીધી કારણ કે મેં કીધું હવે નથી બનાવી મેગી, પછી મેં ન બનાવી. અને અત્યારે જોઈ લો કેટલા વાગી ગયા છે, 12 અને 23 મિનિટ જેવું થઈ ગયું છે. મસાલો નાખવાનો છે. આપણે મસાલો નાખી દઈએ. પડતોય નથી મસાલો, થોડો થોડોક જ પડે છે. હાલો હવે આપણે મેગી ખાઈ લઈએ. જોઈ લો, હાલો મેગી ખાઈ લઈએ. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે કેટલા જોઈ લ્યો, 2 અને 54 મિનિટ જેવું થઈ ગયું છે. ને ગાઈસ, જમી લીધું હતું કારણ કે બ્લોગ શૂટ કરતા હું ભૂલી ગયો હતો કારણ કે મને યાદ ન આવ્યું ને મારે બ્લોગ શૂટ કરવાનો છે. અત્યારે શૂટ કરું છું ને જોઈ લ્યો પથારી કરી નાખી છે તૈયાર. હવે સૂઈ જવાનું છે, ઘડી પર સૂઈ જાઉં, પછી 4 વાગે તમને બધાને મળું. ત્યાં સુધી બધાને બાય બાય. તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 4, 4:30 જેવું થઈ ગયું છે ને હવે અમે ઉઠી ગયા છીએ ને જોઈ લ્યો નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી મળીએ. ચાલો. તો ગાઈસ, જોઈ લો મસ્ત રીતે નાહી ધોઈને ને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આપણે અત્યારે કેટલા વાગ્યા તમને કહી દઉં, 6:30 જેવું થઈ ગયું છે. યાર હાથમાં બહુ દુખે છે, આટલું ઊંધું વાગે નહીં, બહુ દુખે હોય યાર.
કંઈ વાંધો નહીં. તો ગાઈસ અત્યારે 6:30 જેવું થઈ ગયું છે ને આપણે વિડીયો સરખી રીતના બનાવ્યો નથી, એના માટે સોરી. કારણ કે ઘણી બધી વસ્તુ ભૂલી ગયો છું, ઘણું બધું શૂટ કર્યું નથી, કારણ કે ફોન આપણો નથી. આપણો ફોન આવી જશે ત્યારે બધું શૂટ થઈ જશે. ચલો આપણે આગળ મળીએ. જો અમારો ભાઈ અત્યારે ઘડિયાળ હારી કરે છે. હા બગડી ગઈ છે. તોડી કાઢી એટલે કાંઈ એમાં કાંટો જોતો, કાંટો લબડાવી નાખ્યો હાવ. તો ગાઈસ કેટલા દિવસથી ઘડિયાળ બગડી ગઈ હતી ને આજે ભાઈબંધ ફિટ કરે છે મારો ભાઈ. જોઈ લ્યો ભાઈ આવ્યો જોઈ લ્યો. અભિયાન હરખી કરવાની ઘડિયાળ હાલ જાવ છું. એ હમારી મમ્મી હે. હાલો ભાઈ ઘડિયાળ હરખી કરે છે તો ચલો આપણે જવાનું છે ગામમાં. પેલા બધી વસ્તુ લઈ આવું પછી મળું. તો ગાઈસ હું બજારમાંથી આવી ગયો છું, કારણ કે ત્યાંથી બહુ જાજી બધી વસ્તુ લાવવાની હતી. પછી મમ્મી કહી કે તું જા ને 1 કલાક રહીને હું આવી ગયો છું. એટલે જમવાનો ટાઈમ થઈ ગયો. જોઈ લ્યો બધા જમવા બેઠા છે તો હું જમી લઉં. ચલો પછી મળો. તો ગાઈસ આપણો વિડીયો અહીંયા સુધી રહેવાનો છે. વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ન ભૂલતા. ચલો કાલ સવારે મળીએ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ જય માતાજી એન્ડ જય શ્રી કૃષ્ણ. ચલો બાય બાય.